દાહોદમાં વિકાસની આંધળી દોડ અને ગરીબોના ડૂબી ગયા સપના. આજે દાહોદ જિલ્લા અને શહેર પર કુદરતનો કહેર તૂટી પડ્યો હતો. આશરે 8 થી 9 ઇંચ જેટલા ધોધમાર વરસાદે જ્યાં એક તરફ ધરતીને તરબતોડ કરી, ત્યાં બીજી તરફ સેંકડો ગરીબ પરિવારોના સપનાઓ ચકનાચૂર કરી નાખ્યા હતા. વર્ષોની મહેનત અને મજૂરીથી ઊભા કરેલા તેમના આશિયાના એક જ દિવસના વરસાદમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ તબાહી પાછળ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ જવાબદાર છે. ભીલવાડા વિસ્તારમાં સ્માર્ટ રોડ બનાવવામાં આવ્યો, જે ઊંચો હતો અને તેના કારણે નીચાણવાળા વિસ્તારમાંથી પાણી જવાનો કોઈ રસ્તો નહોતો. પરિણામે ગરીબોના ઘરો પાણીમાં ડૂબી ગયા. તંત્ર દ્વારા શહેરને વિકસિત કરવાની આંધળી દોડમાં ગરીબોને રસ્તા પર લાવીને મૂકી દીધા છે. આજે આ સ્લમ વિસ્તારમાં લગભગ 200 થી 250 જેટલા મકાનો ગળાડૂબ પાણીમાં ફેરવાઈ ગયા હતા. તેમનો ઇલેક્ટ્રિક સામાન, ઘરવખરી, કિંમતી રોકડ, દાગીના, ગોદડા, પલંગ, તિજોરીઓ, કપડાં, ટૂંકમાં તેમની તમામ ચીજ વસ્તુઓ પાણીમાં ડૂબી ગઈ હતી. ચોમાસાની શરૂઆત જ થઈ છે અને એક જ દિવસના પાણીએ ગરીબોને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે. હવે આ પરિવારો માટે રહેવા, સૂવા અને જમવા માટે ક્યાં જવું તે એક મોટો સવાલ છે. આજના પાણીએ ખરેખર તેમના વર્ષોના બનેલા આશિયાના પર પાણી ફેરવી દીધું છે અને તેમને આફતમાં લાવીને મૂકી દીધા છે. આ ગરીબ પરિવારો હવે સરકાર પાસે સહાયની આશા રાખીને બેઠા છે. તંત્રએ તાત્કાલિક આ પરિવારોને મદદ પૂરી પાડી તેમની વેદનાઓમાં મદદરૂપ થવું જોઈએ. સાંભળો શું જણાવ્યું હતું તેમને. हमारे यहाँ पानी इतना घुस गया है, सुबह के लगातार पानी गिर रहा है. कोई सरकार से कोई खाने पीने की कोई सुविधा नहीं है. सुबह से हम भूखे प्यासे ऐसे ही बैठे हैं. हमारा घर में बरसों की जितनी मेहनत की कमाई नहीं थी वो सब ला के रखा था. फ्रिज, कूलर, वॉशिंग मशीन सब हमारा डूब गया है. यहाँ पे 250 घर है डूब गए हैं. वस्ती इतनी है, सब डूब गई है. खाने की कोई सुविधा नहीं है. कोई हमारा देखता नहीं. थोड़ा बहुत भी पानी घुसता है तो इतना इतना घुस जाता है. घर में भी रहने का कुछ वो नहीं है, सोने का कुछ नहीं है. कैसे रहने का यहाँ पे हमको. और ये जो भी कुछ है देख रहे हैं आप यहाँ पे नज़ारा. छोटे छोटे बच्चे ऐसे हाथ में लेके जा रहे हैं. कोई पैरालाइज है, कोई बीमार है, किसी को बोतल चढ़ रही है. कोई देखने यहाँ पे आता नहीं है. जो कुछ भी हो उनके माथे हम डाल देंगे. ये जान माल का कितना नुकसान हुआ तो सरकार में आप छाप के बताओ तो कुछ सरकार हमारे को सहाय करे. खाली मीडिया आती है, फोटो गिराती चली जाती, क्या है ભારત વર્ષની અંદર અત્યારે સ્માર્ટ સિટીના પ્રોગ્રામ આખા ભારત વર્ષની અંદર ચાલી રહ્યા છે. અત્યારે સ્માર્ટ સિટીની અંદર આપણે જોઈએ તો દરેક દાહોદની અંદર દરેક જગ્યાએ તમે સાહેબ જુઓ તો દરેક સોસાયટીની અંદર લાઇટની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, રોડની વ્યવસ્થા છે. તલાવ ફળે ભીલવાડા વિસ્તારની અંદર અત્યારે તમે જો એક જ ખાલી અત્યારે પાણીનો અત્યારે ખાલી શરૂઆત જ સાહેબ થઈ છે અને અત્યારે તમે માહોલ જોઈ શકો છો. અત્યારે 6-7 ફૂટ સાહેબ પાણી આવી ગયું છે. આ પાણીનો સાહેબ હું હાથ જોડીને નગરપાલિકા અને કલેક્ટર સાહેબને નમ્ર અરજ કરું છું કે સાહેબ આનો કોઈક ત્વરિત નિકાલ કરવામાં આવે ને અમારા એરિયાની અંદર સાહેબ ગટર લાઈનો છે, બધી ગટર લાઈનો ઓપન છે. એ ગટર લાઈનોને સાહેબ કાયમી એમને પાકી બનાવવામાં આવે ને વ્યવસ્થિત લાઈન આપીને સાહેબ પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે સાહેબ. ધન્યવાદ. हमारा दाहोद नगरपालिका विस्तार हमारी स्मार्ट सिटी अंतर्गत જે સરકારે કામગીરી કરી છે તે કામગીરીના અંદર અમારા દાહોદ તલાવ ફળિયા ભીલવાડા વિસ્તારમાંથી કોઈ પણ કાયમી ધોરણે વરસાદી પાણી કે ગટર લાઈનોનો પાણીનો નિકાલ કરેલ નથી. અને આજે જે પાણી 10 થી 15 મિનિટ ખાલી પાણી પડ્યું છે એટલે આખા પૂરા તલાવ ફળિયા ભીલવાડા વિસ્તારની અંદર 4 થી 5 ફૂટ પાણી ભરાઈ ગયેલ છે. અને અમારે બધા રહીશોનો જાનમાલ અને અમારો ઘરવખરીનો ઘણો બધો નુકસાન થઈ ગયો છે. અને સાહેબ અમારે પોતાના પહેરવા માટે પણ કપડાની વ્યવસ્થા અત્યારે નથી એવી પરિસ્થિતિ અને કફરી પરિસ્થિતિમાં અમે છીએ. તો અમે સરકારશ્રી અને કલેક્ટર સાહેબ અને નગરપાલિકાને અમે નમ્ર અરજ કરીએ છીએ કે આનો કાયમી ધોરણે પાણીનો નિકાલ કરાવે અને અમારા જે સ્માર્ટ સિટીનો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ સારી રીતે સરકારની અંદર કંઈક એવું લાગે કે હા સરકારે બહુ સારી કામગીરી કરી છે એવી અમે સરકાર જોડે અમે અપેક્ષા રાખીએ છીએ. વરસાદ આવ્યો, કેટલા ઘરો ડૂબ્યા છે? વરસાદ એટલે લગભગ અમારા પૂરા ભીલવાડા વિસ્તારની અંદર 250 મકાન છે. એનાથી ઉપરાંત તે બધા ઘરોની અંદર પાણી ભરાઈ ગયું અને બધા આખો ગામ ડૂબી ગયેલ છે. એટલે પાણીનો કાયમી ધોરણે નિકાલ કરે સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ. શું નામ?